પ્રમુખ સ્વામી મહારાજ 2001ની સાલમાં હિંમતનગર પધાર્યા હતા. અને હિંમતનગરની અંદર આપણા એક જૂના યોગી બાપાના વખતના હરિભક્ત હતા પ્રભુદાસભાઈ મોદી. તો બાપાએ એમને યાદ કર્યા. તો પ્રભુદાસભાઈ મોદી એ વખતે એમની ઉંમર થઈ હતી અને તબિયત એવી હતી કે પોતે આવી શકે એમ નહોતા, એટલે પોતે ઘરે આરામ કરતા હતા. તો સ્વામી બાપાએ સામેથી બી ઈચ્છા બતાવી કે તો પછી આપણે એમને ઘરે જવું છે. તો સ્વામી બાપા પોતે એમને ઘરે પધાર્યા પ્રમુખ સ્વામી મહારાજ. એ તો પથારીમાં હતા. બાપા આવ્યા એટલે બહુ જ રાજી થયા અને એમણે હાથ જોડીને સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી હવે તમે મને ધામમાં લઈ જાઓ. એટલે પ્રમુખ સ્વામી મહારાજે એમને આશીર્વાદ આપ્યા અને એમને કહ્યું કે તમે ચિંતા ન કરતા, પણ મહારાજ તમને ધામમાં લઈ જશે, ભજન કરતા રહેજો, એવું બાપાએ એમને કહ્યું. પછી બાપાએ ત્યાંથી તો નીકળી ગયા સ્વામી. પછી સારંગપુર પધાર્યા. માર્ચ મહિનાનું 2001નું માર્ચ મહિનાનું પહેલું અઠવાડિયું એનો આ પ્રસંગ છે. પછી સ્વામી સારંગપુર પધાર્યા. સારંગપુરનો ફૂલદોલનો ઉત્સવ હતો અને પછી બાપા ફૂલદોલ પછી રોકાયા હતા. હવે એ દરમિયાન માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં આ પ્રભુદાસભાઈના દીકરા, એમનું નામ હતું સેવંતીભાઈ. તો સેવંતીભાઈને પ્રમુખ સ્વામી મહારાજે દર્શન આપ્યા અને દર્શન આપીને એવું કીધું કે તમારા બાપુજીને આવતીકાલે સાંજે 5 વાગે ધામમાં લઈ જશો. સેવંતીભાઈનો તો એકદમ પાકો વિશ્વાસ. એટલે એમણે શું કર્યું, બધા સગાવાલાને ફોન કરીને કહેવા માંડ્યા આવતીકાલે સાંજે 5 વાગે બાપુજી ધામમાં જવાના, તમે આવી જજો. હવે સગાવાલાને આશ્ચર્ય થાય કે ટાઈમ કે છે એક્ઝેક્ટલી. એમનો દીકરો હતો, એમને કીધું, અમદાવાદ રહેતો હતો, કે તું છે ને કાલે આવી જજે, બાપુજી કાલે ધામમાં જવાના છે. તો એમનો દીકરો કે જો દાદાની તબિયત સિરિયસ હોય તો આજે આવી જાઓ. એ કે ના ના, ચિંતા ના કરીશ, તું કાંક બપોર સુધીમાં આવજે, સાંજે 5 વાગે ધામમાં જવાના છે. બધા આશરે ટાઈમ આપશે જ બોલે. ગામની અંદર મહિલા મંડળ ચાલે અને મહિલા મંડળ દર એકાદશીએ જુદા જુદા ઘરે ધૂન કરવા માટે જાય. તો મહિલા મંડળના કાર્યકર્તા જેમ કહેવાય કે કાલે બપોરે 3 થી 5 મારા ઘરે ધૂન કરવા માટે આવજો, કારણ કે બાપુજી 5 વાગે ધામમાં જવાના છે. બધા અરે ખરેખર કે શું છે કે આમ તો હાર જ છે, વાતચીત કરે છે, બોલે છે, ચાલે છે, ખાઈ પીએ બધું જ છે, પણ બાપાએ કીધું છે ધામમાં લઈ જશે. અને બધા ભેગા થઈ ગયા, બધી ધૂન થઈ અને બરાબર જમાવટથી સગાવાલા બેઠા હતા, બધું મહિલા મંડળ હરિભક્તો બધા આવી ગયા હતા. આવવું હોય તો બધા આવી જાય ને. અને 4:45 વાગ્યા એટલે એમણે કીધું કે હવે થોડીક વાર માટે ધૂન બંધ રાખો, હવે થોડોક જ સમય આપણી પાસે બાકી છે, પ્રસાદ વેચી દો. એટલે બધાએ પ્રસાદ ખાઈ લીધો શાંતિથી. પહેલાં હજી સ્વસ્થ જ હતા, એવું કંઈ નહીં કે ડચકા ખાતા હોય, પથારીમાં હતા એ સાંભળતા હતા બધું. પછી બને એવું કે 5 વાગ્યા બરાબર, અને એ પથારીમાં શું હતા પ્રભુદાસભાઈ, એમના એક મિત્ર એ બાજુમાં ખુરશી પર બેઠા હતા. એનું નામ એ પ્રભુદાસભાઈ ને એની અટકે મોદી, એ બાજુમાં ખુરશી પર બેઠા હતા. અને બરાબર 5 વાગ્યા અને પેલા જે ખુરશી પર બેઠા હતા ને પ્રભુદાસભાઈ, એને દર્શન થયા. એમણે કીધું મહારાજ આવ્યા છે અને માણકી ઉપર અસવાર થઈને આવ્યા છે અને લેવા માટે આવ્યા છે. એ બોલતા રહ્યા અને બોલા ગામમાં જતા રહ્યા. બરાબર 5 વાગે. હવે આમાં કોઈ શંકા કરી છે? આ બધા હયાત છે. આ કંઈ એવું નહીં 1000 વર્ષ પહેલાં આવું થયું હતું ને 20,000 વર્ષ પહેલાં આવું થયું ને લાખ વર્ષ પહેલાં આવું થયું, એ વાત નથી. જે જોઈએ તે સાક્ષાત આપણી હયાતીની અંદર વર્તમાન કાળે એવા પુરાવા આપણા સત્સંગની અંદર છે. મહારાજનને અંતકાળે જરૂર મારે આવવું, વિરુદ્ધ મારું એના બદલે. અસલાલી ગામ છે અમદાવાદની બાજુમાં. ત્યાંના એક આપણા સંત છે દિવ્ય સ્નેહ સ્વામી, અત્યારે જયપુર મંદિરમાં સેવા આપે છે. પણ એમના માતુશ્રીને કેન્સર થયું હતું. તો એવું તો હતું જ એમને, પણ સત્સંગનું બળ એટલું બધું અને નિષ્ઠાનું બળ એટલું બધું કાર્ય કરતા હતા. એમને કેવું હતું, આ ઘણું કરીને 2004ની સાલનો પ્રસંગ છે. તો એમને ધામમાં જવાના 20 દિવસ પહેલાં પ્રમુખ સ્વામી મહારાજે એને કહી દીધું કે આ 20 દિવસ પછી ઘણું કરીને 3 એપ્રિલ કેવો કોઈ સમય હતો, સ્વામી બાપા એમને કહી દીધું આ તારીખે તમને ધામમાં લઈ જવાના છે, એવું એમને કહી દીધું. પેલા બેન, એ બેને એમના પતિને કીધું, પ્રવીણભાઈને કીધું કે જો આ 20 દિવસ પછી હું ધામમાં જાઉં છું, હમણાં કોઈને કહેતા નહીં.
કંઈ વાંધો નહીં. છેલ્લા 5 દિવસ બાકી હતા ત્યારે એમણે કીધું હવે બધાને સગાવાલાને કહી દો કે આ તારીખે હું ધામમાં જાઉં છું. તો બધા સગાવાલાને કહી દીધું. આગલે દિવસે બધા સગાવાલા તો આવી ગયા હતા, કાલે ધામમાં જવાનું હતું. એને એવો સંકલ્પ થયો કે આપણા ગામની અંદર 600 ઘર છે, મારે ઘરે ઘરે સાકર વેચવી છે, તો 600 સાકરના પડીકા તૈયાર કરો અને અત્યારે લઈ આવો. તો સાકર મંગાવી. પછી પહેલાં એના પતિને બધા સાકરના પડીકા વાળો, એ વાળવા બેઠા. તો પેલા બેન કે તમને વાળતા નહીં આવડે, લાવો હું શીખવાડું. એમ કરીને પડીકા વાળતા શીખવાડ્યા. આવી રીતે પડીકા વળાય અને હું કાલ ધામમાં જાઉં, પછી ઘરે ઘરે વેચજો અને પોતાની હાજરીમાં પડીકા વળાવ્યા. બીજે દિવસે સવારે ધામમાં જતા રહ્યા. આ કેવા પુરાવા છે આપણે ત્યાં. એટલે અંતકાળે ભક્તને ધામમાં લઈ જવું, આવું સ્વામિનારાયણ ભગવાનનું વરદાન. અને એમનું પાછું પ્રગટપણું, મોક્ષ સાક્ષાત આપણને આપી દીધો. આનાથી સહેલું તો આ પૃથ્વીના ઇતિહાસમાં ક્યારેય કલ્યાણ થયું જ નહોતું. મહાન સ્વામી મહારાજ ત્યાં દિલ્હીમાં હતા અને એ વખતે આપણું જે અક્ષરધામ સ્મારક છે, સ્વામી એના પગથિયા ચડતા હતા. 2 સંતોએ હાથ એમનો પકડ્યો હતો. તો પગથિયા એ વખતે તો સ્વામીની તબિયત પણ સારી હતી, ફટફટ પોતે પગથિયા ચડી જતા હતા. તો એ વખતે એક સંતે કીધું કે સ્વામી, અહીં જેવી રીતે તમે હાથ પકડ્યો છે ને, એવી રીતે હાથ પકડીને અક્ષરધામમાં લઈ જજો, ઉપર અક્ષરધામમાં. તો મહાન સ્વામીમાં જ ઊભા રહી ગયા. અને પછી સ્વામી પાછા વળીને બધાને જોઈને કહ્યું, સ્વામી કે નહીં, હાથ પકડીને નહીં, તમને બધાને તો માથે બેસાડીને અક્ષરધામમાં લઈ જશો. વિચાર તો કરો, અક્ષરધામમાં તો લઈ જાય છે પણ ભિખારીની જેમ નહીં, સન્માન આપીને લઈ જાય છે. પ્રમુખ સ્વામી મહારાજ 96ની સાલમાં ઓસ્ટ્રેલિયાના વિચરણમાં હતા. જીવન ચરિત્રમાં પ્રસંગ આવે છે. તો વિચરણ દરમિયાન એક ગોષ્ઠી થતી હતી સંતો સાથે. હળવાશનો સમય હતો એટલે સંતો જાત જાતના પ્રશ્નો પૂછતા હતા કે સ્વામી, અક્ષરધામનું પ્લેન આવે તો એ પ્લેન ઉપર શું સિમ્બોલ હોય અને એ પ્લેન કેવા પ્રકારનું હોય ને કેટલી સીટો હોય ને, આવું બધું આમ થોડુંક ગમત જેવું વાતાવરણ ને હળવાશની વાતો થતી હતી. પછી એમણે કીધું કે બાપા, તમે અક્ષરધામમાં લેવા માટે આવશો પ્લેન લઈને, તો તમે ક્યાં બેઠા હશો? આવું પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું. તો પ્રમુખ સ્વામી મહારાજ કે સંતો અને ભક્તોની ચરણમાં બેઠા હશો. વિચાર કરો, એમના મનની અંદર કલ્યાણ કરે છે, મોક્ષ આપે છે. એક એક ભક્તની પોતે પ્રેમ તો છે પણ સાથે કેટલો બધો મહિમા છે. તો આટલું સુગમ આપણને કરી દીધું, રાજાના કુંવર જેવા આપણને કરી દીધા. તો એટલે ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે જ્યારે આપણે વિચાર કરીએ ને તો સારામાં સારું શું છે, આ બધું શેને લીધે થયું? આ ભગવાન અને આ સંત મળ્યા છે, એનાથી સારું દુનિયામાં બીજું કાંઈ નથી. એ ઘટના આપણા જીવનમાં બની ગઈ છે. પણ હવે બીજો પ્રશ્ન એ છે, સ્વામીએ કીધું કે ભૂંડામાં ભૂંડું શું છે? પરીક્ષામાં નાપાસ થઈએ ભૂંડું કહેવાય, નોકરી છૂટી જાય ભૂંડું કહેવાય, ધંધામાં ખોટ જાય ભૂંડું કહેવાય, એકનો એક દીકરો મૃત્યુ પામે એ ભૂંડું કહેવાય, દીકરીના છૂટાછેડા થાય એ ભૂંડું કહેવાય, શરીરમાં દીર્ઘ રોગ આવી પડે એ ભૂંડું કહેવાય. આવું ઘણું બધું ભૂંડું કહેવાય. પણ ભૂંડામાં ભૂંડું શું? આ બધા જ ભૂંડા કરતાં આપણે સાવ પાયમાલ થઈ જઈએ, આપણે સાવ ભિખારી જેવા થઈ જઈએ, એના કરતાં પણ ભૂંડું શું છે? તો ગુણાતીતાનંદ સ્વામી કહે કે આ ભગવાન અને આ સંત, એમને વિશે જે મનુષ્ય ભાવ આવે છે એનાથી ભૂંડું બીજું કાંઈ નથી.